સુરતમાં દીપડાના ચામડાના વેપારનો પર્દાફાશ કરાયો છે। ડીઆરઆઈની ટીમે ટ્રેપ ગોઠવીને 2 આરોપી આ કેસમાં પકડી પાડ્યા છે। સોશિયલ મીડિયામાં 1 કરોડમાં ચામડું વેચવાની હતી પોસ્ટ। ડીઆરઆઈએ પોસ્ટના આધારે જ હોટેલમાં ટ્રેપ ગોઠવીને પર્દાફાશ કર્યો હતો। મોઇની અબ્બાસ અને બદરી હુસૈન નામના શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે। જપ્ત કરાયેલું ચામડું અંદાજે 2 મહિના જૂનું હોવાની શક્યતાઓ છે। ડીઆરઆઈએ આરોપીઓ અને મુદ્દામાલ વન વિભાગને હવાલે કર્યા છે। महत्वपूर्ण है कि आरोपीओं सोशल मीडिया पर દીપડાનું ચામડું ₹1 કરોડમાં વેચવાની પોસ્ટ મૂકી હતી। જે બાદ ટ્રેપના આધારે આરોપીને પકડી પડાયા છે। દીપડાના ચામડા પર બંદૂકની ગોળીનું નિશાન પણ છે। ત્યારે 2 મહિના અગાઉ દીપડાનો શિકાર કરાયો હોવાની આશંકાઓ છે। હાલ દીપડાના શરીરના અન્ય અંગ મળી આવ્યા નથી। ત્યારે સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ અને વન વિભાગે તપાસ શરૂ કરી છે। तो डीआरआईए ट्रेप गोठवीने 2 आरोपीने आ केसमां पकड़ी पाड्या छे। आ बंने आरोपीए सोशल मीडिया पर पोस्ट मूकी हती के 1 करोड़मां चामडું વેચવાનું છે। आ पोस्ट परथी ज आरोपीનું પગેરું મળી આવ્યું છે અને હોટેલમાં ટ્રેપ ગોઠવાઈ હતી। બંને આરોપીને હાલમાં પકડી પડાયા છે અને વન વિભાગના હવાલે કરી દેવાયા છે। જો કે માત્ર ચામડું મળી આવ્યું છે, બાકીના અંગો વિશે પણ હાલમાં ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે। તો દીપડાના ચામડાના વેપારનો પર્દાફાશ કરાયો છે। ડીઆરઆઈની ટીમે ટ્રેપ ગોઠવીને આ કેસમાં 2 આરોપી પકડી પાડ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। શું બધું અપડેટ છે? જે રીતે સુરત ડીઆરઆઈ દ્વારા જે રીતે ઓનલાઈન દીપડાનું જે ચામડું છે તે ગેરકાયદેસર જે વેપારનો પર્દાફાશ જે કરવામાં આવી રહ્યો હતો તેના આધારે સુરત ડીઆરઆઈ દ્વારા આજે એક જે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે સોશિયલ મીડિયા ઉપર 1 કરોડ રૂપિયાનું જે દીપડાનું ચામડું વેચતા હોવાની જે માહિતીના આધારે જે વોચ ગોઠવી હતી ને ત્યારબાદ એક જે વ્યક્તિ હતા તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સાથે સાથે સુરત જે વન વિભાગને પણ સાથે રાખવામાં આવ્યા હતા। કારણ કે જે રીતે જે દીપડાના ચામડાની જે વાત સામે આવી હતી ડીઆરઆઈ દ્વારા જે વન વિભાગને સાથે રાખી અને એક હોટલની અંદરથી જે એક વ્યક્તિની જે ધરપકડ કરી હતી અને તેમની પાસેથી જે દીપડાનું જે ચામડું હતું તે પણ જે મળી આવ્યું હતું। આ કેસની તપાસ હાલ જે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ચિંતાજનક ટ્રેન્ડ ઇશારો કર્યો છે કે કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતની અંદર વન વિભાગ દ્વારા દીપડાની સંખ્યામાં નોંધપાત્ર જે વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે રીતે આ ચામડું 2 મહિના જૂનું અગાઉ હોવાની જે વાત ચાલી રહી છે। કારણ કે ચામડા ઉપર એક જે ગોળીનું નિશાન પણ જે મળી આવ્યું છે અને સાથે સાથે કેટલાક પ્રાણીઓ દ્વારા આ જે દીપડાના જે ચામડા ઉપર જે ઘા છે તે જોવા મળી રહ્યા છે। હાલમાં તો જે બદરી અબલાર અને મોઇન સુસન નામના બંને વ્યક્તિઓની જે ધરપકડ કરી છે અને આ બંને વ્યક્તિઓ ક્યાંથી લાવ્યા છે, કઈ રીતે આ શિકાર કર્યો છે કે નહીં, આ તમામ બાબતોને લઈને હાલમાં વન વિભાગ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ।